તો હેલો ગાઈસ, આપણે આવી ગયા છે રાતના હવે એ જ જગ્યા ઉપર. તો તમે જોઈ શકો છો આ રહી લોકેશન. તો હવે આપણે જવાના છે મોય અંદર. તમને બતાવશું કે અંદરથી આપણે દાડાનો બ્લોગ તમે જોયો જ હશે કે કેવો છે. તો હવે તમને રાતના પણ બતાવશું કે રાતના અંદરથી કેવું લાગે છે આ તળાવ. તો ચલીએ આપણે જઈશું હવે અંદર. તો ચલો ગાઈસ, હવે અંદર આપણે જઈ રહ્યા છીએ. આપણે જઈશું અંદર, તમને બતાવશું કે અંદર કેવું છે. ચલો. તો હેલો ગાઈસ, તો આપણે જોઈ શકો છો કે આપણે આવી ગયા છે તળાવમાં. તો તમે જોઈ શકો છો કે હવે રાતનો નજારો કેવો લાગી રહ્યો છે. તો તમે દાડે પણ જોયો જ હશે આપણો બ્લોગ, તો પણ કેવો લાગે છે. તો આપણે આવી ગયા છીએ રાતના, તો તમને જોઈ શકીએ છીએ. તો તમને આગળ પણ દેખાડી શકો છો આપણે કે કેવી લોકેશન છે અને નજારો કેવો જ છે. તો તમે જોઈ શકો છો આ રાતનો જે નજારો છે એ આ જોવાલાયક છે. તો તમે જોઈ શકો છો કેવી જગ્યા છે, એકદમ સુનસાન જગ્યા છે. તો ગાઈસ, તમે જોઈ શકો છો કે આ કેવું જ છે અને આ લોકેશન પણ કેવી જ છે. તો તમે જોઈ શકો છો લોકેશન બહુ ડેન્જર છે. તો પણ આપણે રાતના બ્લોગ બનાવવા આવી જ છીએ છે. તમે જોઈ શકો છો ખતરનાક જગ્યા છે, જોઈ શકો.